સૌ ડાયરેક્ટરો 10 સાથે મળી અને એપીએમસીનો જે કાંઈ ખૂટતી કરી હશે એ સાથે મળીને અમે પૂર્તા કરશું અને આવનાર દિવસોમાં ખેડૂતોને પણ કેમ એપીએમસી તરફથી વધારે લાભો મળે એવા અમારા પ્રયત્નો અમે સતત કરતા રહીશું. ને અમારો જે વિશ્વાસ રાખ્યો છે અને અમને જે અનુભવ તો નથી એપીએમસીનો, પણ મારા સાથે સાથી મિત્રો છે ડાયરેક્ટર, એ બધા સિનિયર છે અને બધીનો સારો અનુભવ છે. તો એના માર્ગદર્શન હેઠળ જે પણ સમસ્યા છે એનો આગળ શું કેવી રીતે નિકાલ કરવો એનું માર્ગદર્શન સાથે મળી ને બધી અમે નિકાલ કરશું. અને આજે અમારા ચેરમેન શ્રી અને વાઇસ ચેરમેન તરીકે અમારી પસંદગી કરી છે તે બદલ હું ધારાસભ્યશ્રી, સંગઠનના પ્રમુખશ્રી, અમારા તાલુકા સંગઠન અને મહામંત્રી અને ધારાસભ્ય બધીનો આભાર વ્યક્ત કરું છું. અને અમારા ઉપર વિશ્વાસ રાખ્યો છે, એવી વિશ્વાસ અમે કાયમ રાખશું એવી અમે ખાતરી આપી છે. 10 ડાયરેક્ટરો સાથે મળીને માંડવી વિસ્તારના જે કાંઈ ખેડૂતોના પ્રશ્ન હશે, મને ખાતરી અને શ્રદ્ધા અને વિશ્વાસ છે કે સર્વે ડાયરેક્ટરો સાથે મળીને જે માંડવી વિસ્તારના ખેડૂતોના પ્રશ્ન હશે એનું નિરાકરણ લાવશે. અને મિત્રો, આ માંડવી તાલુકાની એપીએમસી કપાસની ખરીદી હોય, ઘઉંની ખરીદી હોય, એરંડાની ખરીદી હોય કે રાયડાની ખરીદી હોય, મિત્રો અમારા યશસ્વી ધારાસભ્ય શ્રી અનિરુદ્ધભાઈએ સૌપ્રથમ જ્યારે કપાસની ખરીદી શરૂ કરાવી ત્યારે માર્કેટ ભાવ કરતાં ₹500 વધારે સીસીઆઈ દ્વારા કપાસની ખરીદી કરવામાં આવી. એવી રીતે એરંડો, રાયડો અને અત્યારે ઘઉંની ખરીદી ચાલુ છે. મિત્રો, એક વિષય એવો બને છે કે જે વડાપ્રધાનશ્રીનો સપનો છે એમએસપી, મિનિમમ સપોર્ટ પ્રાઇસ, ખેડૂતોનો અનાજ જ્યારે એપીએમસીના સારા ભાવથી સરકાર લેવાનું શરૂ કરે છે ત્યારે વેપારીઓ એમનો ભાવ વધારી દે છે. જ્યારે એપીએમસીમાં ખરીદી શરૂ નથી હોતી ત્યારે વેપારીઓ પણ ખેડૂતોનો જણસનો ભાવ ઘટાડી નાખે છે. એટલે આ મોદી સાહેબની સરકાર છે એમએસપીના માધ્યમથી કેમ ખેડૂતોનો ઉત્પાદકનો ભાવ ડબલ મળે એમના માટે પ્રયાસ કરી રહ્યો છે. આજની વાત કરું તો આજે પ્રમુખ તરીકે જિલ્લામાંથી મેન્ડેટ લઈ અને પ્રફુલ્લસિંહજી, ભીમજીભાઈ જોધાણી અને રવિભાઈ ત્રિવાડી પધાર્યા. જે કાંઈ ભારતીય જનતા પાર્ટીનો આદેશ હતો એમનો સર્વે ડાયરેક્ટરોએ પાલન કરી અને ભાઈલાલભાઈને ચેરમેન તરીકે અને વરજાંગભાઈ રામભાઈ ગઢવીને વાઇસ ચેરમેન તરીકે નિયુક્ત કર્યા છે. સમગ્ર પાર્ટીને, માંડવી વિસ્તારની જનતાને વિશ્વાસ છે કે આવનારા દિવસોમાં જે કંઈ ખેડૂતોની મુશ્કેલી હશે એ ચેરમેન, વાઇસ ચેરમેન અને 10 ડાયરેક્ટરો ભેગા થઈને ખેડૂતોના હિતમાં કામ કરશે.